झुक जाए सर जहाँ वही मिलता है रब दा रास्ता। तेरी किस्मत तू बदल दे, रख हिम्मत बस चल दे, तेरे साथी मेरे कदमों के हैं निशान। तू न जाने आस पास है खुदा, तू न जाने आस पास है खुदा, तू न जाने आस पास है खुदा, तू न जाने आस पास है खुदा। उंगली पकड़ के फिर से सिखा दे, गोदी उठा लेना माँ, आंचल से मेरा मुंह पोंछ देना, मैला सा लागे जहाँ। आंखें दिखाए मुझे जब जिंदगी, याद मुझे आती है तेरे गुस्से की। डांटा भी तो तूने मुझे फूलों की तरह, क्यों नहीं माँ सारी दुनिया तेरी तरह। अब तू छुपा ले, पास बुला ले, मन है अकेला यहाँ। लाडो मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए। आजा आजा जिंदू शामी आने के तले, आजा जरी वाले नीले आसमान के तले। जय हो चक दे इंडिया, चक दे इंडिया। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम मातरम। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया। ये मेरा इंडिया, ये मेरा इंडिया, I love my इंडिया, ये मेरा इंडिया। हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी। मेरा रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे, मेरा रंग दे बसंती चोला माए रंग दे, मेरा रंग दे बसंती चोला रंग दे, रंग दे रंग दे बसंती चोला माए रंग दे। माँ तुझे सलाम, अम्मा तुझे सलाम, वंदे आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। देश रंगीला रंगीला, देश मेरा रंगीला,
देश रंगीला रंगीला देश मेरा रंगीला झंडा ऊंचा रहे हमारा विजय विश्व तिरंगा प्यारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा. આજનો જે દિવસ છે એટલે કદાચ મને એમ લાગે કે નવા એડમિશન સ્ટુડન્ટ્સ એટલે નવા એડમિશન્સનું આ સ્કૂલમાં સ્ટુડન્ટ્સો આવતા હોય અને જેમણે 12મું ધોરણ પાસ કર્યું છે એ લોકો વિદાય કરતા હોય આ સ્કૂલમાં. એટલે એક બાજુ આપણે આનંદની વાત છે, એક બાજુ આપણે એમ લાગે કે મારા જે બેસ્ટ દિવસો હતા સ્કૂલના, હવે તો હું કોલેજમાં જઈશ તો એને યાદ આવે એસવી દોશી સ્કૂલની. તો હું એમ કહી શકું કે આજનો દિવસ છે ને એ આપણે એમ દિવાળી તરીકે ગણી લે કે આજની આપણે દિવાળી છે એમ જ સમજો, કારણ કે લગભગ વર્ષે આપણે 1-2 વાર મળતા હોઈએ છીએ. સો મને એક પ્રસંગ યાદ આવી ગયો અને મેં બોમ્બેથી ખાસ ફોન કરેલો કે આશીષભાઈ વ્યાસ પણ આવવાના હતા, આરસી મકવાણા પણ આવવાના હતા અને મેં ખાસ તો કીધું કે ઘનશ્યામને તો તમારે લાવવાના જ છે. યાદના પ્રમુખ જે ઘનશ્યામભાઈ છે, એટલે મારો તેમનો પરિચય લગભગ વરસ પણ નથી થયો, વરસથી જ ઓળખું છું, પણ હવે મારા ફેમિલી મેમ્બર જ થઈ ગયા છે, એટલે બધું ઘનશ્યામને તો આવવાનું જ છે. એટલો અમારી એક દોસ્તી છે, પ્રેમ છે. તો આજના એકદમ સરસ વાતાવરણમાં એક પ્રસંગ એવો છે, મને ગુરુદેવ પાસેથી આ જાણવા મળ્યું કે ગુરુદેવે મને એક પ્રસંગ કીધેલો કે એક દીકરો હતો અને એ છે ને આખા દિવસમાં, ત્યાંથી અવાજ ઓછો કરશો પ્લીઝ, એ રસ્તામાં આખો દિવસ એમનો પસાર કરે, જ્યારે ધારે ઊભો થાય એટલે જાગે, પછી નાસ્તો કરે ન કરે, સ્કૂલમાં તો વાત નહોતી પણ એની રીતે ટીવી જુએ અને એ રીતે એનું આખું જીવન પસાર કરતો હતો. પછી એ દીકરાને છે ને એક ભાઈ મળ્યા, એક ફાધર મળ્યા. તો એમણે એમ કીધું કે તું એક કામ કર, તું મારી સાથે ચાલ, હું તને ખૂબ સુખી કરીશ. તો એ દીકરાએ એમ કીધું કે હું ઓલરેડી સુખી છું, મને હવે વધારે સુખી થવું જ નથી. તો કે તું આખી દુનિયા જો, તું મારી સાથે હું તને નવી નવી ચીજો બતાડું તો તને બહુ મજા આવશે. તો કે હું મજામાં જ છું. પણ ગમે તેમ કરીને એને એ ફાધરની વાત સાંભળી અને એને એમ કહ્યું કે ચાલો હું તમારી સાથે આવું છું. પછી ફાધરે એમને, એ તો ભણતો નહોતો, એ તો રસ્તામાં રખડતો હતો, પછી ટીવી જોઈ, પિક્ચર જોવા જાય, બધા મિત્રો સાથે હોટલમાં જાય અને એનું જીવન પસાર કરતો હતો. હવે એને ફાધર મળ્યા તો ફાધરે એમને પહેલાં સ્કૂલમાં એડમિશન અપાવ્યું. એને સ્કૂલમાં એડમિશન અપાવ્યું એટલે એમનું અભ્યાસ ભણતર એને ચાલુ કરાવ્યું. એટલે દીકરો ધીરે ધીરે ભણતો ગયો અને જેમ જેમ એ ભણતો ગયો ને તેમ એમ લાગ્યું કે હું પહેલાં જે હતો ને એવું ખરેખર સુખી હતો પણ દુઃખી હતો, કારણ કે મારી પાસે ભણતર જ નહોતું, મારી પાસે આંખ જ નહોતી. પછી એ દીકરો આગળ વધ્યો અને આવી સ્કૂલમાં, એસવી દોશી સ્કૂલમાં એડમિશન લીધું. 9મા ધોરણ 10મા ધોરણમાં એને ખૂબ સારા પર્સન્ટેજ આવ્યા અને રેન્ક આવી, સ્ટેટ રેન્ક આવ્યું. એટલે એને એટલું એના ફાધર પર એટલો એને પ્રેમ આવ્યો કે હું રસ્તામાં રખડતો હતો, મારું જીવન સાવ એમ કહે ને કે જેમ પ્રાણીનું જીવન હોય ને, પ્રાણીમાં સમજો આપણે અત્યારે સમજો કે કૂતરાને લઈએ કે આને લઈએ તો એને કોઈ જીવનમાં ધ્યેય ન હોય, ધારે જાગે, ધારે જમવા બેસે. મારું જીવન પહેલાં એવું હતું અને મને ફાધર મળ્યા એટલે એને મને એટલું બધું મને મદદ કરી. તો એને એમ તો કે હું એટલું બધું ફાધરનું, એને મારા ફાધરે એટલું બધું ફાધરને એમ કીધું કે હું ખૂબ ખુશ છું, મારે તમને કંઈ આપવું છે.
તો ફાધરે એમ કીધું કે મને કંઈ જોઈતું જ નથી, મને કંઈ જોતું નથી. તો એ દીકરા એમ કીધું કે ના, તમે મને મારું જીવન જે છે એ જીવન મારું તમે એકદમ સિસ્ટમેટિક બનાવ્યું, મને ભણાવ્યો ગણાવ્યો, હોશિયાર કર્યો, અત્યારે સ્ટેટ રેન્ક મને આવી અને બધા મને અત્યારે વાવા કરે છે. મારા મિત્રો બધા બદલાઈ ગયા, પહેલાં બધા મારા મિત્રો રખડું મિત્રો હતા, હવે મારા મિત્રો બધા બદલાઈ ગયા, તો મને તો તમને આપવું જ છે. તો ફાધરે એમ કીધું કે મને કંઈ જોઈતું જ નથી. પછી એ દીકરાએ કોલેજમાં એડમિશન લીધું, એડમિશન લઈને સ્ટેટ રેન્ક આવ્યો, સ્ટેટ રેન્ક આવી અને ડૉક્ટર બન્યો. પછી એ થયું કે હવે તો મારે ફાધરને આપવું જ પડશે, કારણ કે હું રસ્તામાં રખડતો રખડતો માણસ અત્યારે MBBS થઈ ગયો અને એકદમ સ્પેશિયલ ડૉક્ટર થઈ ગયો. આજની તારીખમાં ડૉક્ટરની એટલી બધી ડિમાન્ડ નીકળી, તેનું આખું જીવન એટલું જીવન એવું થઈ ગયું કે એ ખૂબ પૈસા કમાવાનો અને ખૂબ સુખી થયો. એટલે કીધું એને ફાધરને એમ કીધું કે મારે તમને કંઈ આપવું જ છે, હવે તમે ના નહીં પાડજો, તમે મને કહો મારે શું આપવું. ફાધર કહે મને કંઈ જોઈતું જ નથી, કંઈ જ મને જોઈતું નથી. એટલે પછી દીકરો સમજી ગયો કે ફાધરે ખાલી માત્ર અને માત્ર એમ કરુણાથી, કરુણા જ ભાવ, એમને કોઈ સ્વાર્થ નથી, એમને કોઈ ઈચ્છા નહોતી, એમને કોઈ નામના કરવી નહોતી, એમને કોઈ જસ લેવો નહોતો, પણ ખાલી એક દયા આવી કે આ જે દીકરા દીકરીઓ છે એ અહીંયા ભણે, ખૂબ આગળ વધે, તો ખાલી એક કરુણા ભાવ હતો. એટલે પછી એ દીકરો સમજી ગયો અને ખૂબ ખૂબ રડવા માંડ્યો, આંખમાં આંસુ આવી ગયા. અને ફાધરને કીધું કે હવે હું તો તમને ગમે તેટલું આપીશ, તો હું તમારો જે ઉપકાર છે ને એ હું કોઈ દિવસ તમને પૂરો નહીં કરી શકું, મારી કોઈ લાયકાત નથી, કારણ કે મને જે તમે આપ્યું છે અને સાથે તમને કંઈ લેવું નથી, મારે તો તમને બધું આપવું છે, મને જ આપી દેવો છે આખે આખો. ફાધર કે મને કંઈ જોઈતું જ નથી, આઈ એમ વેરી હેપી, તું સુખી થા ને એ જ મને જોઈએ છે. આવી જ રીતે SV જોશી સ્કૂલમાં અમારા ગુરુદેવ પૂજ્ય રાકેશભાઈ આ રીતે પ્રેરણા આપતા આપતા માત્ર અને માત્ર ખાલી અહીંયાના કુંભણના બાળકો, પછી રૂપાવટી, કોંજની અને આજુબાજુ જેટલા પણ ભાઈ બહેનો છે આગળ વધે, ભણે, સુખી થાય, એ એક જ ઈચ્છા છે. અને એક જ ઈચ્છા કે આ SV જોશી સ્કૂલ આખું આ સેવા કાર્ય કરે છે. SV જોશી સ્કૂલે ક્યાંય કઈ રીતે કોઈ બાજુ કંઈ ગયા નથી, કોઈ ઈચ્છા વ્યક્ત નથી કરી, એને કોઈ પ્રખ્યાત પણ થવું નથી. તો આજના દિવસે આટલું સરસ પેલું ડ્રામા બેને કર્યો, સ્કિટ બનાવી કે જે મોબાઈલ વેચી, મોબાઈલના આજની તારીખમાં કેટલો ક્રેઝ છે, અમને ખબર છે બોમ્બેમાં કે કેટલો ક્રેઝ છે કે દર મહિને, દર બે મહિને દીકરા દીકરાઓને મોબાઈલ લેવા પડે. અને આ ડ્રામામાં આપણે જોયું કે કેટલો પ્રેમ એને માતા પિતા ઉપર કે મોબાઈલ વેચીને પાછો એ સોનાનું ચેન લઈને આવ્યો. તો આજની તારીખમાં આ સરસ પ્રસંગે હું કુંભણ બધા વડીલોના ખૂબ ખૂબ આભાર માનું છું. અત્યારે પધારેલ બધા વ્યવસ્થિત મહેમાનોનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ મારી સાથે આવ્યા બિપિનભાઈ, એનું નામ બિપિનભાઈ છે, હું પણ બિપિન કહું છું, પણ એ તો બિપિનભાઈ છે, એમના પત્ની અને યુગેશભાઈ. એટલે મને એકદમ છે ને જોશ ચડ્યો એમ. મેં કીધું કે સાથે સાથે આ લોકો બંને આવ્યા ને અને બંને ઉત્સાહી છે. એ લોકોને ખબર નથી કુંભણ શું છે, એ ખબર નથી, પણ એનો પ્રેમ છે, તમારા બધાનો પ્રેમ છે, તો એ લોકો પણ અહીંયા પધાર્યા છે. ખૂબ આનંદની વાત છે. અને ઘનશ્યામા માટે તો મારે કંઈ કહેવાની જરૂર નથી. એ તો મને હક છે કે અમારો જ્યારે પ્રોગ્રામ અહીંયા હોય, કલ્ચરલ એ સાંસ્કૃતિક પ્રોગ્રામ વર્ષે એકવાર, ત્યારે તમારે કોઈ પણ એપોઇન્ટમેન્ટ હોય ધંધાની, એ બધી સાઈડ પર મૂકી આગળ પાછળ કરીને તમારે અહીંયા પધારવાનું છે ઓલવેઝ. બસ સંતોની કૃપાથી, હરિકૃપાથી આ સ્કૂલમાં જેમ દીકરા દીકરીઓ ખૂબ આગળ વધે, અને હું તો એમ કહું કે યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક, સેકન્ડ રેન્ક લે, કારણ કે એની સિવાય કોઈ બીજો કોઈ સ્વપ્ન જ નથી. અહીંયાના દીકરા દીકરીઓને ભણવા સિવાય
કે તમે ક્રિકેટની પ્રેક્ટિસ ક્યારે કરો? તો કે હું ખાઉં ક્રિકેટ, આઈ ઈટ ક્રિકેટ. મારી ઊંઘ છે એ ક્રિકેટ છે, મારું જમવું એ ક્રિકેટ છે, મારું બેસવું એ ક્રિકેટ છે, મારું ચાલવું એ ક્રિકેટ છે, મારું જાગવું એ ક્રિકેટ છે, મારું સ્વપ્ન પણ ક્રિકેટ છે. તેમ અહીંયા દીકરા દીકરીઓનું એક જ સ્વપ્ન હોવું જોઈએ કે અમારે ખૂબ સારી રીતે અભ્યાસ કરવો છે, મારું જીવન આમાં જ પસાર કરવાનો છે, મારું ઊંઘવાનું, મારું જાગવાનું, મારું ખાવાનું, પીવાનું, બેસવાનું, ઉઠવાનું, ચાલવાનું, માત્ર ને માત્ર અભ્યાસ કરવાનું છે. મારી સ્કૂલ પર જે મને એમનો જે ઉપકાર છે એ સ્કૂલનો મારે ઉપકારનું કઈ રીતે મારે કરવું, કારણ કે સ્કૂલને તો કંઈ જોઈતું નથી. તો આવી જ રીતે આપણે ખૂબ આગળ વધીએ. ખૂબ મારા અંદરના ખૂબ એવા મારા ભાવ સાથે આ સ્કૂલ એક એવી શિલ્પીકાર છે કે જેમાં શિલ્પીકાર જેમ મૂર્તિને ટાંકીને બધી પ્રતિમાજીઓ જે ઊભી કરે છે, તેમ આ સ્કૂલ અલગ અલગ પ્રતિમાજીમાં કોઈ એન્જિનિયર થાય, કોઈ ડૉક્ટર થાય, કોઈ બિઝનેસમેન. ટીએમસી ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ હસ્તે આપણને પ્રાપ્ત થાય છે. આપણે એમને તાળીઓથી વધાવીએ. 5,500 રૂપિયા ભરતભાઈ ઠાકર તરફથી જે છે એ આપણી શાળાને છે એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મળેલ છે. 500 રૂપિયા ઘનશ્યામભાઈ પટેલ તરફથી આપણને પ્રાપ્ત થાય છે. 500 રૂપિયા આપણને ધોરણ 12ના પૂર્વ વિદ્યાર્થીઓ તરફથી આપણને પ્રાપ્ત થાય છે. આ ગૌરવ લેવા જેવું છે. જો આપણી સ્કૂલના જૂના વિદ્યાર્થીઓ પણ આપણે આર્થિક પ્રોત્સાહિત કરે છે નેક્સ્ટ વિદ્યાર્થીઓ માટે. 500 રૂપિયા પ્રવીણભાઈ ગોહિલ તરફથી આપણી શાળાને પ્રાપ્ત થાય છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે. 2000 રૂપિયા વિઠ્ઠલભાઈ સેતા તરફથી આપણને પ્રાપ્ત થાય છે. 1000 રૂપિયા મનુભાઈ બુટાણી તરફથી પ્રાપ્ત થાય છે. 500 રૂપિયા મહેબૂબભાઈ કાજી તરફથી આપણને પ્રાપ્ત થાય છે. 1000 રૂપિયા ભરતભાઈ ચુડાસમા તરફથી આપણને પ્રાપ્ત થાય છે. 1000 રૂપિયા દર્શન લાઇટ ડેકોરેશન તરફથી આપણને પ્રાપ્ત થાય છે. ખૂબ છે વધાવીએ. દીકરીઓ છે, એમને એકની ઉંમર છે 13 વર્ષ, એકની છે 10 વર્ષ. એ લોકો સ્કૂલમાંથી આવ્યા અને એમને કીધું દાદા અમને એવોર્ડ મળ્યો છે. એક જણને મળ્યો તો સ્ટુડન્ટ ઓફ ધ યર અને એક જણને મળ્યો તો બેસ્ટ હ્યુમેનિટેરિયન સ્ટુડન્ટ. અમારા ગુરુદેવ અમારે ઘેર આવ્યા, 2 છોકરીઓ એમની પાસે ગઈ કે અમને આ એવોર્ડ મળ્યો છે, તો કયો એવોર્ડ વધારે કહેવાય? તો ગુરુદેવે કીધું સ્ટુડન્ટ ઓફ ધ યર કરતાં બેસ્ટ હ્યુમેનિટેરિયન એ મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ભણવાની સાથે સાથે ઉત્તમ માનવ અને બીજાને હેલ્પ કરુણા અને આપણે બધાને હેલ્પ કરીએ એ ભાવ રાખવો વધારે ઇમ્પોર્ટન્ટ. થેન્ક યુ.
झमाझम नाच आजे धमाधम ढोल बाजे नॉन स्टॉप हल्ला मचेगा ओए नाचो सारे अपनी फेमस है रात वाली यारियां जाले सारा जहां बेथलपुर मां सुन ले ओ छोरियां झूमे नगरियां जब जब ये घूमे कमर यार तारी कमर यार तारी कमरिया बेथलपुर मां सुन ले ओ छोरियां झूमे नगरिया जब जब ये घूमे कमर यार तारी कमरिया तारी कमरिया फंकी फीलिंग है क्यों होना जज्बाती जज्बाती क्यों होना जज्बाती छोरे स्वाग वाले छोरिया है नखराती नखरे दिखाती एक बस यही बात बोले रिपीट पे हम जैसा कोई कहा बेथलपुर मां सुन ले ओ छोरियां झूमे नगरियां जब जब ये घूमे कमर यार तारी कमरिया तारी कमरिया बेथलपुर मां पावो वाग्यो ने मारो सूठो सोनीडो जाग्यो जवान लाल बम्मरिया रे लाल बम्मरिया रे लाल बम्मरिया
ઢોલ ના